ત્યારે મને 7 કિલો અનાજ ઓછું આપવામાં આવ્યું અને ત્યાં એક ડોશીમાં ઉભા હતા. મેં મહીપતસિંહ નો એક વિડીયો જોયો હતો જેમાં મહીપતસિંહ કહે છે કે પ્રિન્ટ પાકી લેવાની દુકાને જઈએ ત્યારે. પછી મારામાં વિચાર આવી ગયો ને એ બેન ને ઓછું આપ્યું ને એટલે મેં જોયું કે કેટલું આપે છે, પ્રિન્ટ આપે છે કે નથી આપતા. એ બેન ને ઓછું આપ્યું મેં એ બેન ને કીધું મેં તો બેન તમારી પ્રિન્ટ લઈને જજો. તો ગામડાના માણસો એટલા દુકાનદારો થી ડરે છે ને કે બેને મને એવું કીધું કે ના ના તું માથાકૂટ ના કરીશ, નથી લેવી મારે પ્રિન્ટ. અને મેં તો ભાઈ શું કામ નથી લેવી? તો તમને ખબર કઈ રીતે પડે તમને કેટલું આપ્યું છે? તો બેન કે ના હું કાલે આવીને લઈ જઈશ. ડરે છે આ દુકાનદાર થી કે ભાઈ અમને નહીં આપે તો અમે અવાજ ઉઠાવશું તો નહીં આપે તો. અને દુકાનદારો પણ આવું જ કરતા હોય છે. જો કોઈ અવાજ ઉઠાવે એટલે કહી દેવાનું કે ભાઈ તમારું આ વખતે નથી આવ્યું, તમને નહીં મળે. પછી હું ઉપરના ખીચામાં કેમેરો ચાલુ રાખી અને જ્યાં અંગૂઠો મૂકતા હોય ને ત્યાં હું અંગૂઠો મૂકવા ગયો. દુકાનદારના સુપુત્રને પૂછ્યું કે પ્રિન્ટ આપણે કેટલા ટાઈમથી બંધ છે? તો એ ભાઈએ મને ચાલુ વિડીયોમાં એવું કીધું કે આપણે 3 વર્ષથી બંધ છે, લોકડાઉન હતું ત્યારે પ્રિન્ટો આપતા હતા. મેં તો બરોબર છે. મેં તો જો અત્યારે હું કઈ કહીશ તો વિડીયો મારો નહીં બને, પુરાવા મારી પાસે નહીં આવે. પછી ત્યાંથી પ્રિન્ટ લઈ અંગૂઠો મૂકી કાચી આટલી ચિઠ્ઠીમાં લખીને આપી દે કે આટલું આપશું. આ લઈ અને જે ભાઈ વેચતો હતો દુકાનદાર એની પાસે ગયા અને એને પૂછ્યું મેં તો મને કેટલું અનાજ મળે છે? મને કહેવામાં આવ્યું કે 7 કિલો ઘઉં અને 10 કિલો ચોખા. પણ હું તો મારા રેશન કાર્ડમાં જોઈને જ ગયો હતો કે 15 કિલો ઘઉં અને 10 કિલો ચોખા આપણને મળે છે. એટલે મેં તો કઈ વાતો અને 7 કિલો ઓછું આપ્યું છે આ પણ અત્યારે નથી કેવું. પેલા લઈ લીધું, થેલીમાં પેક કર્યું અને બહાર આવી અને જે દુકાનદારનું લાયસન્સ છે ને જેના નામનું એને મેં ફોન કર્યો. મારા ગામનો જ છે, મારા કાકા જ છે. મેં કીધું કાકા કેમ મને 7 કિલો અનાજ ઓછું આપ્યું? મને કહેવામાં આવ્યું મને કે ઓછું ના મળે, વિપુલ પૂરતું જ મળતું હોય. મેં તો કાકા કેટલું મળે છે? મને કે 7 ને 10. મેં તો બરોબર કાકા રેશન કાર્ડ ની અંદર બતાવે એ ખોટું બતાવે છે તો માય રેશન એપ આવે એમાં બતાવે ખોટું છે. તો કે તું અત્યારે માથાકૂટ ના કરીશ, જા હું ફોન કરી દઉં બીજી વાર લઈ આપી દેશે. એટલામાં બીજે એક બેન બહાર આવ્યા. મેં તો બેન તમારું રેશન કાર્ડ બતાવો ને તમને અનાજ કેટલું આપ્યું ઈ મને કહો. એ બેન ને 15 કિલો ઓછું આપેલું હતું. હવે એટલામાં માણસો 20 થી 25 જણા ઉભા હતા. તમે પાછો દુકાનદારને ફોન કર્યો બધું અનુ કાકા અનાજ મને એકને ઓછું નહીં મળે, આખા ગામના ને બધાને ઓછું મળે. મેં બધાના રેશન કાર્ડ અહીંયા ઉભા ચેક કર્યા જેને મળી ગયું એના બધાને તમે 5 કિલો 10 કિલો 15 કિલો અનાજ ઓછું આપો. શું કામ ઓછું આપો છો? અવાજ હું બહાર કરીને વાત કરતો હતો. મને કહેવામાં આવ્યું કે ભાઈ તું તારું કર, 7 નું 15 કિલો જોતું હોય ને તોય તને આપી દઈએ, પણ અહીંયા ખોટી માથાકૂટ કરીશ નહીં. હવે તો કાકા મારે જોતું નથી, મને મારા હકનું આપો, બાકીના બધાને પૂરતું આપો. હું સવારે બધાના ઘરે ફરીશ, બધાના રેશન કાર્ડ જોઈશ, કોને કેટલું ઓછું આપો છો તમે આટલા વર્ષોથી. હવે પછી બધાને પૂરું આપવું પડશે તમારે.